છી દૂર રે ખોટું લાગી ગયું કેમ છો દોસ્તો? આ શુક્રવારે બોલ્ડ કહી શકાય તેવી ગુજરાતી ફિલ્મ ત્રિશા ઓન ધ રોક્સ હિન્દીમાં પણ રજૂ થઈ છે. લગભગ 2 કલાક ને 50 મિનિટની આ ફિલ્મ કેવી છે અને જોવા જેવી છે કે નહીં તેના વિશે અમારી ટીમના સભ્ય મૌલિક વડિયાના શબ્દમાં જાણીએ. ફિલ્મની સ્ટોરી વિશે ટૂંકમાં વાત કરીએ તો આ આજના યંગસ્ટરની વાર્તા છે, જેઓ પાર્ટીમાં દારૂ પીવાની સાથે બધા પ્રકારની મસ્તી કરતા હોય છે. ગુજરાતમાં આ કલ્ચર એટલું બધું નથી, છતાં ગુજરાતમાં સૌથી વધારે દારૂ પીવાય છે એ પણ હકીકત છે. ફિલ્મમાં ત્રિશા એક પાર્ટીમાં જાય છે જ્યાં દારૂ આપવા એક બુટલેગર આવે છે. ત્રિશા અને બુટલેગર વચ્ચે કેમિસ્ટ્રી જામે છે. આ એક રાતની વાતને કારણે હવે ત્રિશા એ અજાણ્યા બુટલેગરને ફરી મળવા માંગે છે. અંતે તેને મળે છે અને વાર્તામાં એક નવો ટ્વિસ્ટ આવે છે, જે જાણવા તમારે આ ફિલ્મ જોવી જોઈએ. ફિલ્મના પ્લસ માઇનસ પોઈન્ટની વાત કરીએ તો સૌથી પહેલા તો ફિલ્મનો વિષય અને વાર્તા એકદમ નવા છે. આ એક બોલિવૂડની ફિલ્મની જે પ્રકારની સ્ટોરી હોવી જોઈએ તેવી છે, એટલે ફિલ્મ જોવા જતી વખતે તમે ગુજરાતી નહીં પરંતુ બોલિવૂડની ફિલ્મ જ જોતા હો તેવી ફિલિંગ આવશે. ફિલ્મની પ્રોડક્શન વેલ્યુ ઘણી સારી છે અને એટલે જ કદાચ આ ફિલ્મને હિન્દીમાં પણ રજૂ કરવાનો જે નિર્ણય કરવામાં આવ્યો છે તે કદાચ ફાયદાકારક રહેશે. ફિલ્મના ત્રણેય મુખ્ય પાત્રોનો અભિનય જોરદાર છે. હિતેન કુમાર એક પિતાના પાત્રમાં જામે છે. જાનકી બોડીવાલાએ ત્રિશાના પાત્રમાં જાન રેડી દીધી છે. છતાં ફિલ્મના સેકન્ડ હાફમાં તેની એક્ટિંગ થોડી વધારે પડતી લાઉડ થઈ ગઈ હોવાથી ઓવર એક્ટિંગ લાગી શકે. આ ફિલ્મનું સરપ્રાઇઝ પેકેજ છે રવિ ગોહેલ. ગુજરાતીમાં એક માચોમેન જેવા હીરોની જે કમી હતી તે રવિએ આ ફિલ્મથી પૂરી કરી છે. આ ફિલ્મથી રવિની પાછળ છોકરીઓ ઘેલી બનશે એ નક્કી. ફિલ્મના ગીતો જોરદાર કહેવાય તેવા ન હોવા છતાં સારા છે. ખાસ તો મોનાલિટા ગીતની કોરિયોગ્રાફી જોરદાર થઈ છે. ફિલ્મનો વિષય થોડો બોલ્ડ છે અને અમુક ડાયલોગ્સ પણ એવા છે કે જે કદાચ ફેમિલી સાથે બેસીને જોવા ન ગમે. એટલે આ ફિલ્મ ફક્ત ને ફક્ત યંગસ્ટરને જ વધારે ગમશે એવું કહી શકાય. માઇનસ પોઈન્ટની વાત કરીએ તો તે છે ફિલ્મની લંબાઈ. ફિલ્મનો ફર્સ્ટ હાફ ખૂબ એન્ગેજિંગ છે. સેકન્ડ હાફમાં પણ ઇન્ટરવલ પછીનો અડધો કલાક મજા આવશે, પરંતુ પછી ફિલ્મ પૂરી ક્યારે થાય એની રાહ જોવી પડે એટલી હદે ખેંચાઈ છે. તેમાં પણ જાનકી સેકન્ડ હાફમાં જે બિનજરૂરી હસે રાખે છે તે સમજવું અઘરું પડશે. ટૂંકમાં ફિલ્મની લંબાઈ જો અડધો કલાક જેટલી ઓછી હોત તો 100% આ ફિલ્મ હજુ વધારે સારી બની શકી હોત એવું અંગત રીતે માનવું છે. રેટિંગની દ્રષ્ટિએ વાત કરીએ તો ફિલ્મની સ્ટોરી એકદમ નવી છે. ડાયલોગ્સ પણ એકંદરે સારા છે, પરંતુ ધીમા સ્ક્રીન પ્લે માટે અડધો સ્ટાર. એક્ટિંગમાં દરેકનું કામ ગમશે એટલે કાસ્ટિંગ અને એક્ટિંગ માટે 1 સ્ટાર. મ્યુઝિક ફિલ્મનું ઠીકઠાક છે અને બીજીએમ ફિલ્મને અનુરૂપ હોવાથી તેમાં અડધો સ્ટાર. એડિટિંગ અને ડિરેક્શન માટે અડધો સ્ટાર અને પ્રોડક્શન વેલ્યુ તથા બીજા ટેકનિકલ પાસાઓ માટે 1 સ્ટાર ફિલ્મને આપી શકાય. ઓવરઓલ આ ફિલ્મને 5 માંથી 3.5 સ્ટાર આપી શકાય. ટૂંકમાં ત્રિશા ઓન ધ રોક્સ પરફેક્ટ બોલિવૂડ મટીરિયલ ધરાવતી ગુજરાતી ફિલ્મ છે, જેની સ્ટોરી ગુજરાતીઓને કદાચ ખૂચે, કેમ કે ગુજરાતમાં એક તો દારૂબંધી અને તેમાં આવી થોડી બોલ્ડ ફિલ્મ ફેમિલી ઓડિયન્સ માટે નથી એવું કહી શકાય. યંગસ્ટરને આ વિષય પર ફિલ્મ ગમશે, પણ ફિલ્મની લંબાઈને કારણે થોડા નિરાશ થઈ શકે. તો જો તમને હિન્દી ફિલ્મ જેવી ગુજરાતી ફિલ્મ જોવી હોય તો ત્રિશા ઓન ધ રોક્સ મિત્રો સાથે માણી શકાય તેવી ફિલ્મ છે. તમે ફિલ્મ જોઈ લીધી હોય તો તમે કેટલા સ્ટાર ફિલ્મને આપશો તે કમેન્ટ કરી જણાવજો અને ગુજરાતી ફિલ્મોની અવનવી અપડેટ જાણવા હંમેશા જોડાયેલા રહો ફિલ્મ રિવ્યૂ ગુજરાતી સાથે. જય જય ગરવી ગુજરાત.